ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ ભાગ 1। તમે અગાઉના ધોરણોમાં સંખ્યા રેખા વિશે માહિતી મેળવી ચૂકેલા છો, તેમજ સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કરતાં પણ શીખેલા છો। એ જ રીતે એક અહીં સંખ્યા રેખા દર્શાવેલી છે, જેમાં તમને 3 પ્રકારની સંખ્યાઓ દેખાય છે। એક છે ધન પૂર્ણાંક, બીજા ઋણ સંખ્યાઓ અને ત્રીજું શૂન્ય। આ જે બધી જ સંખ્યાઓ દેખાય છે એ અલગ અલગ જૂથ બનાવતા, એ બધી જ સંખ્યાનું અલગ અલગ જૂથ બનાવતા આપણને અમુક સંખ્યાઓનું ગણ મળે છે। તો આજે આપણે અહીં એ સંખ્યાઓના ગણની ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ માત્ર ને માત્ર ધન સંખ્યાઓની, કે જે અનંત સુધી લંબાયેલી છે। 1, 2, 3 થી અનંત સુધી લંબાયેલી છે। તો આ પ્રકારની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યાઓ। તો સૌ પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે સમાવેશ કરીએ છીએ તો માત્ર ને માત્ર ધન સંખ્યાઓ। 1, 2, 3, 4 એમ અનંત સુધી આ સંખ્યાઓ લંબાયેલી છે, અને આ સંખ્યાઓને સંકેતમાં n વડે દર્શાવાય છે। સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે। આ સંખ્યાઓમાં આપણે માત્ર ને માત્ર 1, 2, 3, 4 આવી ધન સંખ્યાઓનો જ સમાવેશ કરેલો છે। એટલે આ જે જૂથ મળે છે, આ જે ગણ મળે છે, એને આપણે n વડે દર્શાવીએ છીએ। હવે આપણે વાત કરીએ કે આ જ સંખ્યાઓની અંદર આપણે શૂન્યનો સમાવેશ કરીએ। આ જ સંખ્યાઓની અંદર આપણે શૂન્યનો સમાવેશ કરીએ તો આ સંખ્યાઓનું જે જૂથ બને છે એ સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ। સંકેતમાં એને W વડે દર્શાવે છે, હોલ નંબર્સ। 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી આ સંખ્યાઓ લંબાયેલી છે। એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં જો શૂન્યનો સમાવેશ કરવામાં આવે, પ્રાકૃતિક સંખ્યામાં જો શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો મળતી જે સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। હવે વાત કરીએ કે આ જ સંખ્યાઓના જૂથની અંદર સૌપ્રથમ આપણે લીધી માત્ર ને માત્ર ધન સંખ્યાઓ, ત્યારબાદ આપણે એનામાં શૂન્યનો સમાવેશ કરેલો છે। એ જ રીતે હવે આ જ સંખ્યાઓની અંદર આપણે ઋણ સંખ્યાનો સમાવેશ કરીએ, માત્ર ને માત્ર ઋણ સંખ્યાઓ। તો તેનાથી જે મળતી સંખ્યા છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ। તેનાથી મળતી જે સંખ્યાઓ છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે z વડે દર્શાવીએ છીએ। અને એ સંખ્યાઓમાં ધન સંખ્યાઓ છે એનામાં પછી આપણે શૂન્ય ઉમેર્યું, અને હવે આપણે ઉમેરીશું માત્ર ને માત્ર ઋણ સંખ્યાઓ। 4, -3, -2, -1, શૂન્ય। એટલે કે બધી જ સંખ્યા, ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યાથી આપણને જે જૂથ મળે છે તે સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। અને આવી સંખ્યાને
આવી સંખ્યાઓને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે. હવે આપણે વાત કરીએ તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. કઈ છે? 1 છે. ત્યારબાદ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા એ કઈ થશે? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. અહીં તમે જોઈ શકો છો કે મેં બીજી એક સંખ્યા રેખા દર્શાવેલી છે. હવે આ સંખ્યા રેખામાં આ બંનેની વચ્ચે જે સંખ્યા આવતી હોય એને આપણે કહીએ છીએ 1/2. એ જ રીતે આ બંનેની વચ્ચે જે સંખ્યા મળે એ આવે -1/2. એ જ રીતે આપણને 0 અને 1/2ની વચ્ચે પણ એક સંખ્યા મળશે જેને આપણે કહીએ છીએ 1/4. એ જ રીતે એની ડાબી બાજુ મળશે તમને 1/-4. તો હવે તમને જે આ અંશ અને છેદવાળી જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓને અગાઉના ધોરણોમાં આપણે એને અપૂર્ણાંક તરીકે ઓળખતા હતા. કઈ રીતે ઓળખતા હતા? અપૂર્ણાંક તરીકે. તો જે આ સંખ્યાઓનો સમૂહ છે જેનું અંશ અને છેદ મળે એટલે કે p/q સ્વરૂપમાં જોવા મળતી હોય એ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. કઈ સંખ્યાઓ? સમય સંખ્યાઓ. હવે આવે છે સમય સંખ્યાઓ. તો જો p અને q પૂર્ણાંક હોય, p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તથા તે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તો તેને સમય સંખ્યા કહે છે. અત્યાર સુધી તમે સમય સંખ્યાને અપૂર્ણાંક શબ્દથી ઓળખતા હતા. હવે આપણે એ જ સંખ્યાને સમય સંખ્યા તરીકે નામ આપીએ છીએ. હવે એમાં તમે શરૂઆતમાં જ જોઈ શકો છો કે p અને q પૂર્ણાંક હોય એટલે કે p અને q ધન સંખ્યા પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે. એની સાથે તમને બીજું એવું કહ્યું છે કે q શૂન્યેતર પૂર્ણાંક હોય એટલે કે p શૂન્ય હોય તો ચાલે, પરંતુ q શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનું પૂર્ણાંક. શૂન્યેતરનો મતલબ થાય કે શૂન્ય સિવાયનું પૂર્ણાંક એટલે કે q જે છે એ ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, પરંતુ એ ક્યારેય પણ શૂન્ય થશે નહીં. ચલો જોઈએ શા માટે. કોઈ પણ પૂર્ણાંક છે 4, તો આ જે છે એ સમય સંખ્યાના સ્વરૂપમાં આપણે લખી શકીએ એટલે કે એને p/q સ્વરૂપમાં લખી શકાય. છેદમાં કંઈ જ ન આપેલું હોય તો એના છેદમાં 1 તો હોય જ છે, પરંતુ 4/0 આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. આ છે અવ્યાખ્યાયિત છે એટલે છેદમાં ક્યારેય પણ શૂન્ય મળશે નહીં. 4 જે છે એ ધન પણ હોઈ શકે, એ રીતે ઋણ પણ મળી શકે છે. અને -4 કે 4 એને આપણે 4/1 કે -4/1 પણ લખી શકાય છે. અને આ સ્વરૂપમાં લખવાથી તમને જુઓ અહીં p મળે છે,
ને આ મળે છે ક્યુ. તો જે પી મળે છે એ તમને મળે છે -4 અને ક્યુ મળે છે 1. એટલે પી જે છે એ પણ પૂર્ણાંક છે તેમજ 1 પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય. એટલે કે ક્યુ જે છે એ શૂન્ય સિવાયનું પૂર્ણાંક હોવું જોઈએ અને તે સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકતા હોઈએ તો તેને સમય સંખ્યા કહે છે. અહીં તમને 2 સમય સંખ્યાઓ આપેલી છે અને એ સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાની છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો જોઈએ મળે શું છે કે 32/64. 32/64 તો 32 ધૂ 64 એટલે આપણે મળે છે 1/2. ત્યારબાદ તમને મળે છે 18/36 તો 18/36 એટલે 18 ધૂ 36 એટલે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 1/2. આ પણ મળે છે 1/2. એટલે કે આ બંને સમય સંખ્યાના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમને સમાન મળે છે. તો આવી સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે. બીજું ઉદાહરણ લઈએ તો 1/2 એના બરાબર આપણે લખી શકીએ 2/4, 10/20, 17/34. આ બધા જના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 થશે. એટલે કે આ જે સંખ્યા છે એ સમાન સમય સંખ્યાઓ છે. સમાન સમય સંખ્યાઓ. ચલો હવે આપણે લઈએ ઉદાહરણ 1. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે કારણ સહિત જણાવો. દરેક પૂર્ણ સંખ્યાએ પ્રાકૃતિક સંખ્યા છે. હવે જણાવવાનું છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય. તો પૂર્ણ સંખ્યાઓ, તો સૌપ્રથમ આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. આપણે જે આગળ વ્યાખ્યા જોઈ મતલબ સમજ્યા એ પ્રમાણે એની અંદર 0, 1, 2, 3 બધી જ ધન પૂર્ણાંક તેમજ શૂન્યનો સમાવેશ થાય છે. બીજું આપણને આપેલું છે પ્રાકૃતિક સંખ્યા. તો એ સંખ્યામાં માત્ર ને માત્ર ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. હવે જોઈ શકો છો કે આપણે અહીંયા જે આપેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા એટલે આપણે બધી જ પૂર્ણ સંખ્યાની વાત કરવાની છે, કોઈ એક પૂર્ણ સંખ્યાની વાત કરવાની નથી. અહીં બધી જ પૂર્ણ સંખ્યાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જોઈએ તો 1 છે એ પ્રાકૃતિક સંખ્યા પણ છે, 2 છે એ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા છે. એ રીતે 1થી પછીની જેટલી સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંને છે. હવે આપણે વાત કરીએ શૂન્યની. તો આ શૂન્ય છે એ જે છે એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે વાત કરેલી છે દરેક પૂર્ણ સંખ્યાની. તો દરેક પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થવો જોઈએ, જે પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તેથી આ વિધાન અસત્ય છે. હવે કારણ પણ આપવાનું છે આપણને. તો કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક
સંખ્યા નથી. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. હવે આપણે જે વિધાન આપેલું છે એ છે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો ઋણવાળી સંખ્યાઓ એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ સમય સંખ્યાની. સમય સંખ્યામાં p/q સ્વરૂપ હોય છે. p અને જે q મળે છે એ બંને આપણે શેમાંથી લઈએ છીએ? ઝેડમાંથી, એટલે કે પૂર્ણાંક છે, અને q શૂન્યેતર પૂર્ણાંક લેવાનું છે. તો હવે વાત કરીએ દરેક પૂર્ણાંકની. તો દરેક પૂર્ણાંક તમને જે મળે છે, કોઈ પણ પૂર્ણાંક લેવો, 24 લેશો તો 24/1 આપણે લખી શકશું. એટલે -24/1 એટલે આ p/q સ્વરૂપ મળે છે. એ જ રીતે આપણે શૂન્ય લઈએ તો 0/1 પણ આપણે લખી શકીએ છીએ. એવી રીતે 121 લઈએ તો એના છેદમાં પણ 1 આપણે લખી શકીએ છીએ. એટલે કે આ બધી જ કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યાઓ છે. એટલે કે આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક એમને m/1 સ્વરૂપમાં લખી શકાય છે. હવે તમને જે વિધાન આપેલું છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો આપણે પહેલાં સમય સંખ્યા કેવા સ્વરૂપની છે એ જોઈએ, તેમજ પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તે જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યા આપેલી છે અને સમય સંખ્યા પણ આપેલી છે. હવે વાત કરવાની છે દરેક સમય સંખ્યાની, એટલે કે દરેક સમય સંખ્યા p/q સ્વરૂપમાં હોય છે. તો ફોર એક્ઝામ્પલ હું એક સમય સંખ્યા લઉં છું 5/3. 5/3 તમને પૂર્ણાંક સંખ્યાના ગણમાં જોવા મળે છે? તો ના, તે જોવા મળતું નથી. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી. એટલે કે આ વિધાન અસત્ય છે, કારણ કે 5/3 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક નથી. થેન્ક યુ.